સો હવે આપણે 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓનું એક લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ. 1 થી શરૂઆત કરીએ તો 1 એ આપણા આ લિસ્ટમાં આવશે કે નહીં આવે. 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યામાં 1 ને પહેલા ચેક કરીએ. સો 1 ના અવયવો કયા કયા? તો 1 નો અવયવ ખાલી 1 જ. સો જે અવિભાજ્ય સંખ્યા હોય એને એટલીસ્ટ 2 અવયવો હોય અને વિભાજ્ય સંખ્યાઓ હોય એને 2 કરતાં વધારે અવયવો હોય. તો 1 ને તો માત્ર 1 જ અવયવ છે. આને આપણે વિભાજ્યમાં કન્સિડર કરીશું કે અવિભાજ્યમાં કન્સિડર કરીશું? તો કે એકેયમાં કન્સિડર નહીં થાય. અહીંયા એવું કહેવાય છે કે 1 એ વિભાજ્ય અને અવિભાજ્ય સંદર્ભે વિશિષ્ટ અંક છે. 1 is a special number in terms of prime and composite numbers. આપણે ઇંગ્લિશ જોરદાર હો. સો 1 એ અહીંયા લિસ્ટમાં નહીં આવે. આપણે 2 થી સ્ટાર્ટ કરીએ કે 2 આ લિસ્ટમાં આવે કે નહીં? તો કે હા આવશે, કેમ કે 2 ના અવયવો કયા કયા? એક 1 અને એક 2, એટલે કે 1 અને એક એ સંખ્યા પોતે. સો આ અવિભાજ્ય સંખ્યા છે. નેક્સ્ટ અંક ચેક કરીએ 3. 3 આ લિસ્ટમાં આવશે? તો કે હા, કેમ કે 3 ના અવયવો કયા કયા? 1 અને 3. દેટ્સ ઇટ. 1 અને 1 છે એ સંખ્યા પોતે, અને 3 કોઈ ઘડિયામાં નથી આવતું. 4 આ લિસ્ટમાં આવશે? તો કે ના, 4 નહીં આવે, કેમ કે 4 ના ભાગ પડે છે 2 દુ 4. સો 4 એ અવિભાજ્ય નહીં કહેવાય, એનું વિભાજન થાય છે. 5 આ લિસ્ટમાં આવશે? તો કે હા, 5 આ લિસ્ટમાં આવશે ઓબ્વિયસલી, કેમ કે 5 ના અવયવો કયા ગયા? તો કે 5 ના અવયવો 1 અને 5, એક 1 અને એક જે તે સંખ્યા પોતે. સો 5 એ અવિભાજ્ય સંખ્યા છે. એના પછી જોઈએ 6. 6 આ લિસ્ટમાં આવશે? તો કે ના, 6 ના ભાગ પડે છે, બેકી સંખ્યા છે એટલે 2 તરી 6 ભાગ પડે. અને બીજી એક વસ્તુ કે આપણે ભાગાકારના નિયમોમાં સમજી ગયા કે કોઈ પણ બેકી સંખ્યા હોય એને 2 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે સિમ્પલી અહીંયા એવું કહીશું કે કોઈ પણ બેકી સંખ્યા આવશે એના ભાગ પડશે જ. તો અવિભાજ્ય સંખ્યાઓ લખતી વખતે એકેય બેકી સંખ્યા ચેક કરવાની જરૂર નથી. અને અહીંયા આપણે એવું કહી શકીએ કે બધી જ બેકી સંખ્યાઓ એ વિભાજ્ય સંખ્યા છે, એકેય અવિભાજ્ય નથી. એવું કહેવાય? ના કહેવાય. કેમ? તો કે આ 2 છે એ બેકી છે છતાં પણ અવિભાજ્ય છે. તો 2 માટે 2 સિમ્પલ લાઈન છે કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, અને બીજું કે 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. એટલે 2 માટે આ 2 વસ્તુ ખાસ યાદ રાખજો કે જે ઘણી બધી વખત પરીક્ષામાં એવું પૂછી શકે છે કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે કે કયા વિધાનો ખોટા છે. આ પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે. ઇન શોર્ટ આપણે હવે એવું કહી શકીશું કે હવે પછી એકે બેકી સંખ્યા આપણે ચેક કરવાની કોઈ જરૂર રહેશે નહીં. 6 ને ચેક નથી કરતા. 7 આ લિસ્ટમાં આવશે કે નહીં? તો કે હા, 7 ઓબ્વિયસલી આ લિસ્ટમાં આવશે, કેમ કે 7 કોઈ ઘડિયામાં નથી આવતું. 8 બેકી સંખ્યા, 8 ચેક નહીં કરતા. 9 પૂછીએ તો 9 આ લિસ્ટમાં આવે? તો કે ના, નહીં આવે, કેમ કે 3 તરી 9 એના ભાગ પડે છે. 10 એ બેકી સંખ્યા છે. 11 ચેક કરો? તો કે હા, 11 આ લિસ્ટમાં આવશે, કેમ કે 11 કોઈ ઘડિયામાં નથી આવતું. અહીંયા આ વસ્તુ થોડી વિચારવા જેવી છે કે કોઈ ઘડિયામાં આવશે? હા. તો આપણે આ લિસ્ટમાં આવશે? ના. કોઈ ઘડિયામાં આવે? ના. તો આપણે આ લિસ્ટમાં આવશે? હા. સો 11 આ લિસ્ટમાં આપણે લખીશું, કેમ કે 11 કોઈ ઘડિયામાં નથી આવતું. 12 એ બેકી સંખ્યા છે. 13 કોઈ ઘડિયામાં આવે? ના. તો આ લિસ્ટમાં આવે? હા. કેમ કે કોઈ ઘડિયામાં ના આવે મતલબ એનું વિભાજન થતું નથી, અને વિભાજન ના થાય એટલે એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. 14 એ બેકી સંખ્યા છે. 15 આ લિસ્ટમાં આવશે? તો કે ના, કેમ કે 15 ના ભાગ પડે છે 3 5 15. 17 આ લિસ્ટમાં આવશે? તો કે હા, 17 આ લિસ્ટમાં આવશે, કેમ કે 17 કોઈ ઘડિયામાં નથી આવતું. 19 આવશે આ લિસ્ટમાં? તો કે ઓબ્વિયસલી 19 આવશે, કેમ કે 19 ના કોઈ ભાગ નથી પડતા, કોઈ ઘડિયામાં નથી આવતું. 21 આવશે? તો કે ના, 21 નહીં આવે, કેમ કે 21 ના ભાગ પડે છે 7 તરી 21. 23 કે આ 23 આવશે, કેમ કે 23 ના કોઈ ભાગ નથી પડતા, 23 કોઈ ઘડિયામાં નથી આવતું. 25 હા, 25 ભાગ પડે છે તો અવિભાજ્ય સંખ્યા નહીં કહેવાય. 27 તો કે 3 9 27. 29 તો કે યસ 29 આવશે, 29 ના કોઈ ભાગ નથી પડતા. 31 તો કે 31 પણ આવશે, એના કોઈ ભાગ નથી પડતા. 33 તો 33 ના ભાગ પડે છે 11 તરી 33. 35 તો કે 7 5 35. 37 તો કે યસ 37 ના કોઈ ભાગ નથી પડતા. 41 તો 41 ના પણ કોઈ ભાગ નથી પડતા, 41 કોઈ ઘડિયામાં નથી આવતું. 43 43 તો કે હા 43 પણ એના કોઈ ભાગ નથી પડતા, એટલે 43 પણ આવશે. 45 તો કે 5 નો 45 ભાગ પડે છે, 45 નહીં આવે અહીંયા. 47 એટલે કે 47, 47 આવશે ઓબ્વિયસલી, કેમ કે એના કોઈ ભાગ નથી પડતા. 49 તો 77 49 એના ભાગ પડે છે, એટલે 49 નહીં આવે. અને છેલ્લી 50 એ તો બેકી સંખ્યા જ છે. સો આના આધારે એવું પૂછાય છે કે 1 થી
50 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો 1 થી 50 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો કે ટોટલ 15 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. 51 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ. સો હમણાં આપણે જેમ 1 થી 50 ની અવિભાજ્ય સંખ્યાઓ શોધી એ જ પ્રમાણે અહીંયા આપણે બેકી સંખ્યાઓ ચેક નહીં કરીએ. સો 51 થી સ્ટાર્ટ કરીએ તો 51 કોઈ ઘડિયામાં આવે? તો કે હા, ઓબ્વિયસલી 17 તરી 51. અને મેં પહેલાં ઓલરેડી કીધું છે કે ઘડિયા કરવા ફરજિયાત છે. જો તમને 1 થી 20 સુધીના ઘડિયા આવડતા હશે તો તમને આખા મેથ્સમાં દરેકે દરેક જગ્યાએ એ વસ્તુ હેલ્પફુલ રહેશે. અને જો નહીં આવડતા હોય તો દરેક જગ્યાએ ઘડિયા તમને હેરાન કરશે. સો 51 આ લિસ્ટમાં આવશે? તો કે ના, આ લિસ્ટમાં નહીં આવે, કેમ કે 17 તરી 51 એના ભાગ પડે, એટલે ભાગ પડે છે, વિભાજન થાય છે, એટલે વિભાજ્ય કહેવાય. આપણે અવિભાજ્યનું લિસ્ટ બનાવીએ છીએ. 52 નહીં 53 આવશે? તો કે હા, 53 આવશે, કેમ કે 53 કોઈ ઘડિયામાં નથી આવતું. 54 ચેક નથી કરતા. 55 તો કે 11 55 ભાગ પડે, 55 નહીં આવે. 57 તો કે 19 તરી 57 ભાગ પડે, તો 57 પણ નહીં આવે. 59 59 ના કોઈ ભાગ નહીં પડે, એટલે આપણે 59 અહીંયા લખીશું. 61 61 ના પણ કોઈ ભાગ નહીં પડે, તો આપણે 61 લખીશું. 63 સો 63 કોઈ ઘડિયામાં ડાયરેક્ટ આવે ખ્યાલ ના આવે, પણ 63 લખ્યા પછી આપણે 3નો ભાગાકારનો નિયમ લગાવી શકીએ કે 6 ને 3 9, ટોટલ 9 થાય છે. અને 9 ને 3 વડે ભગાય તો 63 ને 3 વડે નિશેષ ભાગી શકાય. જો આને 3 વડે ભાગીએ તો 21 તરી 63 જવાબ આવે, તો 63 આ લિસ્ટમાં નહીં આવે. 65 65 ચેક કરો તો 65માં તો એકમનો અંક 5 છે, તો ઓબ્વિયસલી 5 વડે ભગાશે. 13 × 5 = 65. 67 67 ચેક કરીએ, 67 કોઈ ઘડિયામાં નથી આવતું, એટલે 67 અવિભાજ્ય કહેવાશે. 69 69 ના બંને અંકોનું ટોટલ કરો, 6 ને 9 15, 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાશે. એટલે 69 ના ભાગ પડે છે 23 તરી 69, તો 23 તરી 69, એટલે 69 ને આપણે અહીંયા નહીં લખીએ. 71 71 તો 71 ના કોઈ ભાગ નથી પડતા, કોઈ ઘડિયામાં નથી આવતું. એના પછી છે 73 73 ના પણ કોઈ ભાગ નથી પડતા, 73 કોઈ ઘડિયામાં નથી આવતું, એટલે 73 અવિભાજ્ય કહેવાશે. 75 તો અગેન 15 × 5 = 75, છેલ્લે 5 હોય તો એને 5 થી ભગાય જ. 77 તો 11 × 7 = 77, 79 79 ના કોઈ ભાગ નથી પડતા, એટલે 79 એ અવિભાજ્ય સંખ્યા છે. 81 તો 99 81, 83 83 ના કોઈ ભાગ નથી પડતા. 85 તો એકમનો અંક 5 છે, તો એને તો 5 વડે ભગાય, 17 × 5 = 85. 87 સો જોતા પહેલી વાર આપણને એવું લાગે કે 87 આ લિસ્ટમાં આવશે, પણ અહીંયા તમે બંને અંકોનો ટોટલ કરો, 8 ને 7 15, ટોટલ 15 છે, જેને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, તો આખી સંખ્યાને 3 થી ભગાશે. તમે ભાગાકાર કરો તો 29 તરી 87 એવું થશે. સો 87 આ લિસ્ટમાં નહીં આવે. એના પછી છે 89 89, તો કે હા 89 આ લિસ્ટમાં આવશે, કેમ કે 89 કોઈ ઘડિયામાં નથી આવતું, અને 89 ને કોઈ અંકની ચાવી પણ નથી લાગતી. એના પછી છે 91 તો 13 + 7 91 થાય, તો 91 આ લિસ્ટમાં નહીં આવે. 93 93 ના બંને અંકો 9 ને 3 12, તો 12 ને 3 થી ભગાય, એટલે 93 પણ આ લિસ્ટમાં નહીં આવે. 95 તો એકમનો અંક 5 છે, એટલે 95 પણ નહીં આવે. 97 97 આ લિસ્ટમાં આવશે, અને 99 એટલે 11 99 થાય છે. અહીંયા 97 માટે પ્રશ્ન પૂછાય છે કે 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો દેટ ઇઝ 97. અને અગાઉ જેમ મેં વાત કરી એ પ્રમાણે પ્રશ્ન પૂછાય છે કે 1 થી 50 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો એ 15 હતી. એ રીતે પૂછાય છે કે 50 થી 100 વચ્ચે, અથવા તો 51 થી 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો કે 10. અને આના આધારે પૂછી શકે કે 1 થી 100 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? તો ટોટલ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે.